નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છના રાપર ગાગોદર નજીક દરબારગઢમાં LCBની રેડ, બિયરના 1188 ટીન જપ્ત કરાયા। પૂર્વ કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગાગોદર ગામના દરબારગઢ વિસ્તારમાં આવેલ એક મકાનમાં રેડ કરીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસને બાતમી મળી હતી કે વાસુદેવસિંહ જાડેજાના મકાનમાં સ્કોર્પિયો કાર મારફતે દારૂ ઉતારવામાં આવ્યું છે, જેનું 3 શખ્સો સાથે મળીને વેચાણ કરે છે। રેડ દરમિયાન પોલીસે કુલ 1188 નંગ બિયરના ટીન અને હેમર મશીન મળી કુલ ₹2,61,360નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જોકે પોલીસ પહોંચે તે પહેલા જ ત્રણેય મુખ્ય આરોપીઓ વાસુદેવસિંહ ઉર્ફે વાસુભા અજીતસિંહ જાડેજા, રાજપાલસિંહ જીવુભા જાડેજા, નરેન્દ્રસિંહ ઉર્ફે બબુભા બહાદુરસિંહ જાડેજા અને કાર ચાલક ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।